નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હરેશ નાથ ફરી એક વખત તમારી સમક્ષ સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 11 યુનિટ 4 રીડ 2 વિચ ઇઝ ટાઇટલ્ડ એઝ યોગ ફોર હેલ્થ લઈને તમારી સાથે જોડાઈ રહ્યો છું. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો તમને સૂચન કરીશ કે તમારું પાઠ્યપુસ્તક તમારી સાથે રાખશો અને મારા વોઇસ સાથે કનેક્ટેડ રહેશો. મિત્રો, યોગ ફોર હેલ્થ રીડ 2 એ ખાસ કરીને યોગાસનો અને સૂર્ય નમસ્કારના જે લાભો છે એ સમજાવવા માટે ખાસ કરીને અહીંયા જે ગદ્યખંડ આપેલું છે એ સૂર્ય નમસ્કાર કઈ રીતે કરવો જોઈએ, એની મેથડ શું છે, એના લાભાલાભ શું છે, એની પદ્ધતિ શું છે અને એનું મહત્ત્વ શું છે, તો એ સમજાવતું આ એક ચેપ્ટર છે. અને ખાસ કરીને યોગ એ ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીનતમ વિજ્ઞાનોમાંનું એક છે. તો યોગ વિદ્યા એ પ્રાચીન સમયથી ચાલી આવતી વિદ્યા છે કે જેમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસની વર્ષોથી સાચી સમજણ પ્રગટે છે. તે માનવ જીવનના મહત્ત્વના પાસાઓ જે છે તેમાં માનવજાત એ કઈ રીતે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ યોગના માધ્યમ વડે સાધી શકે એની વાત આ ચેપ્ટરની અંદર વિગતવાર થઈ છે. અને એ યોગ દ્વારા આપણે કઈ રીતે તંદુરસ્ત જીવન જીવી શકીએ એના વિશેની અહીં વાત કરવામાં આવી છે. તો મિત્રો, વધારે આમાં ઇન્ટ્રોડક્શન આપ્યા વિના હું સીધો જ વિષય પ્રવેશ કરું છું કે જેમાં ઓલરેડી ઘણું બધું આપેલું છે, જેથી આપણે સીધા જ એની અંદર પ્રવેશ કરીએ છીએ. યોગ ફોર હેલ્થ મતલબ કે સ્વાસ્થ્ય માટે યોગ. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. મતલબ કે યોગ છે એ ભારતમાં સૌથી પ્રાચીન, અહીંયા ઘણી સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને મોટાભાગે જે વન ઓફ ધ સ્ટ્રક્ચર છે એની સાથે જે નાઉન પ્રયોજાય છે એ બહુવચનનું હોય છે. તો અહીંયા કને પણ આપણે જોઈ શકીએ છીએ કે સાયન્સીસ એવો પ્રયોગ થયો છે. તો યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. યોગ એ ભારતના સૌથી પ્રાચીન જે વિજ્ઞાનો છે એમાંનું એક છે. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. ફિઝિકલ મતલબ શારીરિક, મેન્ટલ મતલબ માનસિક, સ્પિરિચ્યુઅલ મતલબ કે આધ્યાત્મિક, ડેવલપમેન્ટ મીન્સ વિકાસ. તો શું કહે છે? ટાઈમ ટ્રસ્ટેડ મતલબ કે જેને સમયે પુરવાર કર્યું છે તેવું, સમય દ્વારા જેને સાબિતી મળી છે તેવું, ધેટ ઇઝ ટાઈમ ટ્રસ્ટેડ. તો ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક મતલબ પદ્ધતિ. તો યોગ છે એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસથી જે વર્ષોથી આખી પ્રણાલી ચાલી આવે છે, જેને સમયે પુરવાર કરી છે એવી પદ્ધતિ દર્શાવે છે. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. તે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસની વર્ષોથી સાચી પુરવાર થયેલી પદ્ધતિનું એ નિર્દેશ કરે છે. મતલબ કે જે વર્ષોથી ચાલી આવતી પ્રણાલી છે એમાં યોગ એ મહત્વની શાખા વિજ્ઞાનની કહી શકાય એમ છે. It constitutes an important aspects of human life. મતલબ constitute મતલબ ગણવું, ઘડતર કરવું, that is constitute. તો બાંધકામ કરવું અથવા તો ઘડતર કરવું, that is constitutes. It constitutes an important aspects of human life. તે માનવ જીવનના મહત્ત્વના જે પાસાઓ છે, આસ્પેક્ટ્સ મતલબ પાસાઓ, પરિબળો, તો ઇમ્પોર્ટન્ટ મહત્ત્વના જે પાસાઓ છે
હ્યુમન લાઈફ, મતલબ કે માનવ જીવનના જે મહત્ત્વના પાસાઓ છે એનું તે ઘડતર કરે છે. ઇટ ઇઝ કન્સિડરેડ ટુ બી અ સાયન્સ. એને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે અને વિજ્ઞાન તરીકે ચોક્કસપણે એનું સ્થાન આપવામાં આવ્યું છે. ઇટ ઇઝ કન્સિડરેડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. હ્યુમન રેસ મતલબ માનવ વંશ, રેસ મતલબ વંશ, જ્યાંથી ઉત્પત્તિ થઈ છે ત્યાંથી, જે સમયથી માનવ જાતિની ઉત્પત્તિ થઈ, માનવ વંશની જ્યાંથી શરૂઆત થઈ તેટલું જૂનું એને માનવામાં આવે છે. ઇટ ઇઝ કન્સિડરેડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ, મતલબ કે તેને માનવ જાતનું જ્યારથી જન્મ થયો, માનવ જાતની જ્યારથી પ્રણાલી શરૂ થઈ તેટલી જ પ્રાચીન એ વિજ્ઞાનને માન આપવામાં આવે છે, વિજ્ઞાનને માનવામાં આવે છે. તો યોગ વિદ્યા છે એ માનવ વંશ જેટલું જ પ્રાચીન છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. મતલબ કે યોગ હેઝ કેપેસિટી મતલબ ક્ષમતા, એબિલિટી. તો યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન. ફંડામેન્ટલ મતલબ મૂળભૂત, જેને પાયાનું કહી શકાય તેવું મૂળભૂત, અને ટ્રાન્સફોર્મેશન મતલબ પરિવર્તન. ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ મતલબ વ્યક્તિગત, કોઈ પણ વ્યક્તિને લગતું. ઇન્ડિવિજ્યુઅલ મતલબ વ્યક્તિગત. તો યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. તો યોગમાં વ્યક્તિગત રીતે મૂળભૂત પરિવર્તન લાવવાની ક્ષમતા રહેલી છે. મતલબ કે કોઈ વ્યક્તિ જો વ્યક્તિગત રીતે યોગનો અભ્યાસ સાધે તો તેની અંદર એનું જીવન બદલવાની ક્ષમતા રહેલી છે. યોગ છે એ ઘણાના જીવનને પરિવર્તિત કરી દે છે, ચેન્જ કરી દે છે. એના જીવનની અંદર જે ઉત્સાહ, તંદુરસ્તી, સ્વાસ્થ્યપ્રદ ખુશી જે મહેસૂસ થાય છે એ બધી જ યોગને આભારી છે. જો કોઈ વ્યક્તિ વ્યક્તિગત રીતે યોગનો અભ્યાસ અને એનો મહાવરો કરે તો ચોક્કસપણે એના સ્વાસ્થ્યમાં, એની માનસિક અવસ્થામાં અને એના જે વાતાવરણને લગતા જે પાસાઓ છે એની અંદર ચોક્કસપણે સુધારો થઈ શકે એમ છે. તો યોગ વિજ્ઞાનને માનવ વંશ જેટલી જ પ્રાચીન ગણવામાં આવે છે, જેમાં માનવ વંશના વિકાસ સાથે જ આ યોગ છે એ પણ સતત વિકસતો રહ્યો છે. તે માનવ જીવનના અગત્યના પાસાઓ જેને કહેવાય છે એનું ઘડતર કરે છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસની સાથે સાથે માણસનો જે ચરિત્ર ઘડતર છે, માણસનું જે આત્મા ઘડતર છે એ પણ યોગ દ્વારા થઈ શકે છે. તો આમ યોગ છે એ ભારતના પ્રાચીનતમ વિજ્ઞાનોમાંનું એક ગણવામાં આવે છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. હોલિસ્ટિક મતલબ સર્વાંગી, જેની અંદર સર્વ પાસા, સર્વ બાબતો આવી જાય તેવું. તો યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ મતલબ કસરત, વ્યાયામ. તો યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ ધેટ પ્રોવાઇડ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. યોગ એક સર્વગ્રાહી કહી શકાય એવી કસરત છે, વ્યાયામ છે કે જે પ્રોવાઇડ્સ મતલબ લાભ આપવો અથવા તો પૂરું પાડવું. ધેટ ઇઝ ફિઝિકલ, મેન્ટલ, શારીરિક, માનસિક એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ મતલબ કે આધ્યાત્મિક લાભ. બેનિફિટ્સ મતલબ એડવાન્ટેજ, લાભ, બરાબર છે. તો યોગ એક સર્વગ્રાહી કસરત છે. યોગ એક હોલિસ્ટિક કસરત છે, સર્વગ્રાહી છે, સર્વાંગિક છે, સર્વાંગિક વ્યાયામ છે કે જે શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક લાભ આપણને આપે છે. કોઈ પણ વ્યક્તિ જો એને વ્યક્તિગત રીતે કરવાની કોશિશ કરે તો એને ચોક્કસપણે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભની પ્રાપ્તિ મળે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ મતલબ સ્નાયુઓ. આપણા શરીરની અંદર જે સ્નાયુઓ છે દેટ ઇઝ કોલ્ડ મસલ.
પ્રોવાઇડ્સ મતલબ પૂરું પાડવું. તે ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ, તે સ્નાયુઓને કસરત પૂરી પાડે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ, તે આપણા સ્નાયુઓને કસરત પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ મતલબ આપણા જે સાંધાઓ છે, હાડકાઓના જે સાંધાઓ છે એની વાત અહીંયા કરવામાં આવી છે. મતલબ કે સાંધા. લિગામેન્ટ્સ મતલબ અસ્થિબંધન, જ્યાં કને આ જોઇન્ટ્સ જોડાય છે એની અંદર રહેલું જે દ્રવ્ય છે, મતલબ કે જ્યાં કને હાડકાઓ સંધાય છે અને એ જે આખું જગ્યા છે જેને આપણે ગાદી કહીએ છીએ, દેશી ભાષાની અંદર આપણે એને ગાદી કહીએ છીએ, હાડકાની અંદર રહેલી ગાદી, દેટ ઇઝ લિગામેન્ટ્સ. તો અસ્થિબંધન જેને કહેવાય છે શુદ્ધ ગુજરાતીમાં. તો ઇટ also benefits joints, ligaments and the skeletal system by improving flexibility and balance. Skeletal system મતલબ આપણા શરીરની અંદર રહેલું જે હાડકા તંત્ર છે, આપણા જે સ્કેલેટલ જે છે, આપણું હાડપિંજર જે છે, મસલ્સ મતલબ કે માંસલ કાયાની અંદર જેને આધારભૂત કહી શકાય એવું તંત્ર છે, દેટ ઇઝ અસ્થિતંત્ર. આપણું જે અસ્થિતંત્ર છે, હાડકાઓનું જે આખું તંત્ર છે, આપણે જોઈએ છીએ કે શરીરની અંદર છેટ ખોપડીથી લઈ આપણા અંગૂઠા સુધીના ભાગો એ હાડકાથી સ્થિર છે. મતલબ કે આપણું શરીર જે ઊભું રહી શકે છે અથવા મૂવમેન્ટ કરી શકે છે એ બધી જ બાબતો છે હાડકાના કારણે સંભવિત છે. તો અસ્થિતંત્રનો પણ એટલો જ મહત્ત્વ આપણા શરીરમાં છે જેટલું હૃદય અને ફેફસાઓનું પણ આપણા જીવનની અંદર હોય છે. તો આ જે અસ્થિતંત્ર છે એનું જે આખું તંત્ર છે એની અંદર આ જે જેટલા પણ પાસાઓ છે એની અંદર યોગ છે એ ફાયદાકારક પુરવાર થાય છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ, તે લાભ આપે છે. જોઇન્ટ્સ મતલબ સાંધા, લિગામેન્ટ્સ મતલબ કે અસ્થિબંધન અને સ્કેલેટલ સિસ્ટમ અને અસ્થિતંત્ર બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી. ઇમ્પ્રુવિંગ મતલબ સુધાર લાવવો. ફ્લેક્સિબિલિટી લચીલાપણું એન્ડ બેલેન્સ મતલબ સંતુલન. તો શું કહે છે? ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ મતલબ કે લચીલાપણું અને સંતુલનની અંદર સુધારો કરવા માટે ફાયદાકારક છે. કોણ? તો યોગ છે એ સાંધા, અસ્થિબંધન અને અસ્થિતંત્રના લચીલાપણા અને સંતુલનમાં સુધારો કરવા માટે ફાયદાકારક છે. તો યોગથી હાડકાનું જે તંત્ર છે, જે અસ્થિતંત્ર છે એ પણ સુધરી શકે છે. કારણ કે યોગ એ ઘણી બધી વ્યાયામો અને ઘણી બધી કસરતોનો સમૂહ છે કે જેની અંદર યોગ સાથે સંકળાયેલા કેટલા પણ એવા દાવ છે કે જે આપણા હાડકા તંત્ર ઉપર પણ બહુ જ ઇફેક્ટિવ અસર જન્માવે છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ, તે હૃદય, હાર્ટ મતલબ હૃદય, ગુડ મતલબ કે સારું હોવું, હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ મતલબ ઉકસાવવું. કોઈક વસ્તુ જે સ્થગિત છે એ સ્થગિત થયેલી વસ્તુને પુનઃ કાર્યરત કરવું અથવા તો એની અંદર વેગ લાવવો, દેટ ઇઝ સ્ટિમ્યુલેટ્સ. તો ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. કાર્ડિયોવાસ્ક્યુલર એક સાયન્ટિફિક વર્ડ છે કે જે શેના માટે વપરાય છે? રુધિરાભિસરણ. આપણા શરીરની અંદર થતું જે લોહીનું પરિભ્રમણ છે, જે શરીરની અંદર દરેક રુધિર કેશિકાઓમાંથી વહેતું જે લોહી છે એ પણ એક તંત્રનો ભાગ છે. જે રીતે અલગ અલગ તંત્ર, અલગ અલગ સિસ્ટમ આપણું એકસાથે જોડાઈ એક આખી સિસ્ટમ બનાવે છે. આપણું શરીર છે એ એક પ્રકારની સિસ્ટમ છે જેની અંદર અલગ અલગ તંત્રો એક સાથે જોડાઈને આપણા શરીરને કાર્યરત બનાવે છે. એમાંનું છે એક રુધિરાભિસરણ તંત્ર, મતલબ કે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, કે જે શરીરની અંદર લોહીના પરિભ્રમણ માટે કારણભૂત છે.
તો આ રુધિરાભિસરણ સાથે આપણું સીધું જ કનેક્શન આપણા હૃદયનું આપણા શરીરનો એક મહત્વનો ભાગ જેને આપણે હૃદય તરીકે ઓળખીએ છીએ એ રુધિરાભિસરણ તંત્રનો જ એક ભાગ છે, જેની અંદર ધમની શિરાઓ, રુધિર કેશિકાઓ, રુધિર લઈ જતી જે વાહિનીઓ છે એ સમગ્રપણે રુધિરાભિસરણ તંત્રનો ભાગ કહી શકાય, જેમાં હૃદય છે એ ખૂબ જ મહત્વનો રોલ અદા કરે છે. હૃદય છે એક જીવનભર ચાલતો પંપ છે કે જે સતત પમ્પિંગ કર્યા કરે છે લોહીનું. તો ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ. યોગ છે એ હૃદય માટે ખૂબ જ સારા પરિણામો લાવનારું છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, અને રુધિરાભિસરણ તંત્રની જે સ્ફૂર્તિ છે એને વધારનારું છે. રુધિરાભિસરણ જે તંત્ર છે ક્યાંક પણ ખામીવાળું હોય, સ્થિર થતું હોય, ક્યાંક પણ બ્લોકેજ હોય, અથવા તો ક્યાંક પણ રુધિર લઈ જતી વાહિનીઓની અંદર ક્યાંક બ્લોક હોય, અથવા તો કોઈ પણ રીતે કોઈક જગ્યાએ જે કંઈ પણ ખામી હોય એને સુધારીને યોગ છે એ તંત્રને ઓર મજબૂત અને લચીલું બનાવે છે. મતલબ કે એનું જે પ્રવાહ છે એ અવિરત કરી નાખે છે. મતલબ કે રુધિરાભિસરણની જે પ્રક્રિયા છે એ જેટલી શુદ્ધ અને સારી હશે એના ઉપર આપણું સ્વાસ્થ્ય નિર્ભર હોય છે. ખાસ કરીને જે શારીરિક મોટા ભાગની કસરતો છે, આપણે જાણીએ છીએ કે જેટલી આપણે કસરત કરીએ છીએ તરત જ આપણને પરસેવો થાય છે. તો એ પરસેવો છે એ બીજું કાંઈ જ નથી. એ પરસેવો છે રુધિરાભિસરણની જે સ્પીડ વધે છે, જે ગતિ વધે છે, એના પરિણામ સ્વરૂપે વધારાનું જે પાણી આપણા લોહીની અંદર ભળેલું છે એ તરત જ પરસેવા રૂપે બહાર નીકળે છે. અને જે ભાગ આપણે જ્યારે બિલકુલ આરામદાયક સ્થિતિમાં હોઈએ છીએ ત્યારે એ વસ્તુનું જે તંત્ર છે એ કિડની દ્વારા થાય છે. દાખલા તરીકે જ્યારે આપણે વ્યાયામ કરતા નથી ત્યારે પણ હૃદય તો કામ કરતું જ હોય છે, પણ ધીમી ગતિ હોય છે. અને તે સમયની અંદર જે એક તંત્ર છે, ઉત્સર્જન તંત્ર, જેમાં એક કિડની નામનો જે ભાગ છે, કિડની નામનો જે એક આખો અંગ છે, એ શરીરની અંદર જે લોહીનું પરિભ્રમણ થાય છે એમાંથી જે ખરાબ કહી શકાય એવું પ્રવાહી છે એ આપણું પેશાબ મારફત અથવા તો ઉત્સર્જન મારફત એને બહાર કાઢી દે છે. પણ જ્યારે એક્સરસાઇઝની સ્થિતિ હોય છે, એક્સરસાઇઝ જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે આ બધું કાર્ય છે કિડની સહન કરી શકતી નથી. પરંતુ એનો એક બીજો આસ્પેક્ટ કુદરતે આપણા શરીરની અંદર બેસાડેલું છે કે જ્યારે આપણે વ્યાયામ કરીએ છીએ, જ્યારે આપણે દોડીએ છીએ અથવા કોઈ કસરત કરીએ છીએ ત્યારે આપણે પરસેવાથી રેબઝેબ થઈએ છીએ. તો વાસ્તવમાં એ લોહીની અંદર ભળેલો જે કંઈ પણ કચરાયુક્ત જે પ્રવાહી છે એ આપણા પરસેવારૂપ તરત જ બહાર નીકળે છે. તો આ રીતે રુધિરાભિસરણ છે એ શરીરની એક એવી સિસ્ટમ છે કે જે શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તો યોગ છે એ રુધિરાભિસરણ તંત્રની જે સ્ફૂર્તિ છે એને વધારી દે છે. અને મોટાભાગની જે શારીરિક કસરતો છે એ લોહીના પરિભ્રમણની ગતિને તેજ કરે છે, જેથી કરીને એનું જે પરિભ્રમણ છે એ વધે છે અને શરીરને કેપેબલ બનાવે છે કોઈ પણ વસ્તુને પહોંચવા માટે. જે શારીરિક શ્રમ શરીર વેઠે છે એની ક્ષમતાની અંદર સતત વધારો કરે છે આવી કસરતો છે. શારીરિક કસરતો છે શરીરને વેઠવા માટે સક્ષમ બનાવે છે, સહન કરવા માટે સક્ષમ બનાવે છે. તેથી કરીને શારીરિક કસરતોને આપણું પ્રાચીન વિજ્ઞાન છે એ પહેલેથી જ મહત્ત્વ આપતું આવે છે. અને જીવનની અંદર કસરતનું શું મહત્ત્વ છે એ માનવ જાતિ આજના યુગમાં ધીમે ધીમે સમજતી જાય છે. કારણ કે પ્રાચીન જે યુગ હતું તેની અંદર તો માણસે પોતાની આજીવિકા રળવા માટે શ્રમ કરવો પડતો હતો, તેથી ત્યાં સુધી કોઈ વાંધો નહોતો. પરંતુ આજનો જે આધુનિક યુગ છે એની અંદર શ્રમનો જે કંઈ પણ ભાગ આપણા જીવનમાં હતો એ ધીમે ધીમે એનું સ્તર છે ઓછો થઈ ગયો છે. ખાસ કરીને એર કન્ડિશન્ડ રૂમની અંદર બેસે છે માણસ ત્યારે એની શારીરિક જે શ્રમ કરવાની જે વાત હતી એ બિલકુલ એના ઉપર છેદ આવી ગયો છે. ખાસ કરીને ખુલ્લા સૂર્યપ્રકાશની અંદર પણ માણસ જતો નથી, બધું જ કૃત્રિમ થઈ ગયું છે. તો આવી સ્થિતિની અંદર શારીરિક શ્રમ બિલકુલ થતો નથી, જેના કારણે ધીમે ધીમે શરીર છે એની અંદર બીમારીઓ આવે છે.
તો આ રુધિરાભિસરણ તંત્રને સ્ફૂર્તિદાયક બનાવવા માટે શારીરિક કસરતો અને યોગ એટલો જ ફાયદાકારક છે. તો યોગ છે આ રીતે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમને એકદમ સ્ફૂર્તિ આપે છે. It is good for heart and stimulates the cardiovascular system. It oxygenates the blood and helps strengthen the heart. It oxygenate मतलब શું? તો ઓક્સિજનેટ મતલબ કે લોહીને ઓક્સિજન પૂરું પાડવું, મતલબ બ્લડ મતલબ લોહી અને ઓક્સિજનેટ્સ મતલબ નવું ઓક્સિજન પૂરું પાડવું. દાખલા તરીકે જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે તમે જાણો છો કે આપણે તરત જ આપણે હાંફ ચડે છે. થોડા પણ દોડતા આપણે જઈએ છીએ અથવા તો કંઈક શારીરિક શ્રમ કરીએ છીએ ત્યારે આપણી જે શ્વાસોશ્વાસ છે એ પ્રક્રિયાની અંદર તરત વૃદ્ધિ થાય છે, મતલબ કે જોરથી આપણે શ્વસીએ છીએ. કારણ કે કોષની અંદર પહોંચતો જે ઓક્સિજનની માત્રા છે, આપણા ફેફસા જે પહોંચાડે છે શુદ્ધ લોહી અને ઓક્સિજન, એ વાસ્તવમાં એનું પ્રમાણ ઘટે છે. કારણ કે શરીરને નવી ઉર્જાની જરૂર પડે છે અને એ ઉર્જાનું રસોડું ક્યાં છે? તો એ ઉર્જાનું રસોડું છે કોષ, કે જેની અંદર ઓક્સિજનનું દહન થાય છે અને નવી ઉર્જા પોષક તત્વોમાંથી આપણે મેળવીએ છીએ. ત્યારે શરીરને નવી ઉર્જાની જરૂર પડે છે. તેથી એ ઉર્જા બનાવવા માટે કોષને તાત્કાલિકપણે નવા ઓક્સિજનની જરૂર પડે છે. તો તે સમયની અંદર આપણું શરીર છે ઝડપથી બાહ્ય વાતાવરણમાંથી ઓક્સિજન મેળવવાની કોશિશ કરે છે. આપણે જ્યારે હાંફીએ છીએ ત્યારે આ વાસ્તવમાં એ ઓક્સિજન ઝડપથી આપણા શરીરને પહોંચાડવાની પ્રક્રિયા ઓટોમેટિકલી શરીર ચાલુ કરી દે છે. તો જ્યારે વ્યાયામની પરિસ્થિતિ છે, જ્યારે યોગની પરિસ્થિતિ પેદા થાય છે, જ્યારે સ્થિતિ પેદા થાય છે, તે સમયની અંદર પણ લોહીને તત્કાલ ઓક્સિજનની જરૂર પડે છે. તો આ રીતે યોગ છે એ લોહીને જે નવો પુરવઠો ઓક્સિજનનો જોઈએ છે એને પૂરો પાડવામાં હેલ્પિંગ કરે છે. એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ. અને સાથે સાથે આ કસરત છે એ આપણા હૃદયને આપણા મજબૂત બનાવવા માટે પણ એટલી જ જવાબદાર છે. મતલબ કે આપણા હૃદયને તે મજબૂત બનાવે છે. કારણ કે જે શારીરિક શ્રમ અથવા તો જે વ્યાયામ આપણે કરીએ છીએ એની અંદર આ પ્રક્રિયા આખી ખૂબ જ મહત્ત્વની સાબિત થાય છે. યોગની સ્થિતિની અંદર જ્યારે આપણે શ્વાસોશ્વાસ ધીમે ધીમે જેટલું પણ લઈએ છીએ કે જે સીધા જ બ્લડને શુદ્ધ ઓક્સિજન પૂરું પાડે છે, સાથે સાથે હૃદયને મજબૂત પણ બનાવે છે. It oxygenates the blood and helps strengthen the heart. હૃદયને મજબૂત બનાવે છે અને લોહીને જે જરૂરી ઓક્સિજન છે એનો સપ્લાય તે પૂરો પાડે છે. It is good for the digestive system too. યોગ છે એ આપણા પાચન તંત્ર માટે પણ, ડાયજેસ્ટિવ સિસ્ટમ મતલબ પાચન તંત્ર, આપણા પાચન તંત્ર માટે પણ એટલું જ ફાયદાકારક છે. ધ નર્વસ સિસ્ટમ મતલબ જ્ઞાનતંત્ર, ચેતાતંત્ર, આપણા ચેતાતંત્ર માટે પણ એટલું જ ફાયદાકારક યોગ નીવડે છે. એન્ડ સપોર્ટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ મતલબ શ્વસન ક્રિયા, શ્વાસોશ્વાસની જે ક્રિયા છે તે આપણા આપણી જે શ્વસન તંત્ર છે એમાં તે સપોર્ટ કરે છે. આમ તો ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, નર્વસ સિસ્ટમ એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. મતલબ કે તે પાચન તંત્ર, ચેતાતંત્ર અને શ્વસન તંત્રને પણ મદદરૂપ થાય છે. તો યોગની સ્થિતિ છે એ આપણા આવા મૂળભૂત કહી શકાય એવી સિસ્ટમો ઉપર પોતાનો પ્રભાવ પાડે છે, જેના કારણે શરીરને જે વ્યાયામ, જે કસરત છે જે મળવી જોઈએ એ આપણને યોગ દ્વારા પ્રાપ્ત થઈ જાય છે. અને એ પણ સુચારુ રીતે, નિયંત્રિત રીતે પ્રાપ્ત થાય છે. હકીકતમાં શારીરિક શ્રમ જ્યારે વધી જાય છે, અતિશયોક્તિ કોઈ પણ વસ્તુની નકામી છે, તો કોઈ પણ શારીરિક શ્રમ જ્યારે અતિક્રમી જાય છે, મતલબ કે દરેક વસ્તુની અંદર એક લિમિટ હોય છે, તો એવી જ રીતે શારીરિક શ્રમની પણ કોઈક લિમિટ હોય છે. જ્યારે યોગ છે એ નિયંત્રિત વ્યાયામોનું સમૂહ છે.
કે જેની અંદર આપણને બધા જ પ્રકારની કસરતો મળે છે. તો આ અલગ અલગ તંત્ર ઉપર એનો પ્રભાવ પડે છે, જેમાં પાચન તંત્ર છે, ચેતાતંત્ર છે, આપણો શ્વસન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે. આ બધા જ તંત્રો એનાથી પ્રભાવિત થાય છે, જેમાં આ તંત્રોને સુચારુ રીતે નિયંત્રિત રીતે ચલાવવામાં યોગ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. It enables the various endocrinal glands to function properly. In endocrine glands मतलब what? तो endocrine glands मतलब अंतस्रावी ग्रंथि जे आंतरिक रीते जे स्रवे छे ते, तो that is endocrine glands मतलब अंतस्रावी जे ग्रंथिओ छे एनी अंदर पण ते એને પણ તે મજબૂત બનાવે છે. ઇટ ઇનેબલ્સ ધ વેરિયસ ઇન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શન પ્રોપરલી, મતલબ કે વિવિધ અંતસ્રાવી ગ્રંથિઓ છે એને પણ યોગ્ય કાર્ય કરવા માટે સમર્થ બનાવે છે, એને પણ એબલ બનાવે છે. એન્ડ રિડ્યુસીસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી, અને આપણા જે કંઈ પણ તણાવ અને ચિંતાનો જે માહોલ છે એની અંદર તે ઘટાડો કરે છે. આપણા તણાવ અને ટેન્શન ભરી સ્થિતિને તે દૂર કરી દે છે. ઇટ ઇનેબલ્સ ધ વેરિયસ ઇન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શન પ્રોપરલી એન્ડ રિડ્યુસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી, મતલબ કે વિવિધ અંતસ્રાવી ગ્રંથિઓને કામ કરવા માટે એકદમ સમર્થ બનાવી દે છે અને એબલ બનાવી દે છે, જેથી કરીને અંતસ્રાવીમાંથી જે કંઈ પણ પ્રવાહી સ્રવે છે એ ખાસ કરીને આપણા શારીરિક સિસ્ટમની અંદર ઘણા બધા મહત્ત્વનો રોલ અદા કરતી હોય છે. અલગ અલગ અંતસ્રાવી ગ્રંથિઓ છે એનું પોતાનું એક મહત્ત્વ છે કે જે શરીરની સિસ્ટમને સતત કાર્યશીલ રાખવા માટે ખૂબ જ જરૂરી હોય છે. તો યોગ છે આવી અંતસ્રાવી ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે, જેથી કરીને એમાંથી જે ગ્રંથિઓ જે વહે છે અને પૂરતા પ્રમાણમાં જે સ્રાવ શરીરને જોઈએ એ મળતો રહે છે. આવી રીતે અંતસ્રાવી ગ્રંથિઓ ઉત્તેજિત થઈ યોગ્ય રીતે કામ કરતી થાય છે, જેના પરિણામ સ્વરૂપ માનવ શરીરમાં ઉત્પન્ન થતો તણાવ અને ચિંતા જેવી બાબતો જેટલી પણ છે એ ધીમે ધીમે દૂર થાય છે. તો આમ યોગ છે એ માનવ શરીરની અંદર માનવની જે આખી સિસ્ટમ છે, શરીર તંત્ર છે એની અંદર આ રીતે ખૂબ જ અગત્યનો રોલ અદા કરે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા મીન્સ વોટ? ઇન્સોમનિયા મતલબ અનિદ્રા, જેનામાં ઊંઘ આવતી નથી, જે તે દર્દીને, જે દર્દી છે અનિદ્રાથી પીડાય છે. તો જે વ્યક્તિ છે, ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા યુ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ, મતલબ યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. જો તમે અથવા તો કોઈ પણ વ્યક્તિ કે જે અનિદ્રાથી પીડિત છે, જેને ઊંઘ આવતી નથી, તેવા વ્યક્તિઓ જો યોગ કરે તો તેમને નિદ્રા માટે પણ યોગ છે એ ફાયદાકારક સાબિત થાય છે. યોગ છે એ શરીરને રિલેક્સ બનાવી ઊંઘ આવવા માટેના પૂરતા કારણોને જન્મ આપી દે છે, જેથી કરીને જે તે વ્યક્તિને ઊંઘ પણ આવતી થઈ જાય છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા યોગ વિલ હેલ્પ યુ ટુ અસ્લીપ વેલ. જો તમે અનિદ્રાથી પરેશાન છો તો યોગ તમને સારી નિદ્રા માટે પણ મદદરૂપ થશે. Thus, yoga is useful in many psychophysical ailments. Ailments means what? તો બીમારીઓ. એલિમેન્ટ્સ મતલબ શરીરની અંદર થતી જે બીમારીઓ છે, અલગ અલગ તંત્રને લગતી, આપણા શરીરની અંદર જે સિસ્ટમો કામ કરે છે એ દરેક સિસ્ટમની પોતાની એક પર્ટિક્યુલર બીમારી હોય છે. એ દરેક બીમારીની અંદર આપણને યોગ છે એ ફાયદાકારક અસરો આપે છે અને એમાંથી આપણે છૂટી શકીએ છીએ. Thus, yoga is useful in many psychophysical ailments. તો આમ યોગ છે એ ઘણી બધી શારીરિક અને માનસિક બીમારીમાં સારું પરિણામ આપણને આપી શકે છે, સારું પરિણામ લાવી શકે છે. તેથી યોગ છે એ સતત જો વ્યક્તિ કરતો રહે તો એનું શરીર છે એ બીમાર થતું નથી.
સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. સૂર્ય નમસ્કાર છે એ યોગનો એક પ્રાચીન પ્રકાર છે. સૂર્ય નમસ્કાર છે યોગનો જ એક ભાગ છે કે જે સદીઓથી વર્ષોથી માનવ જાતિ કરતી આવે છે. પ્રાચીન આપણા જે શાસ્ત્રો છે એની અંદર પણ સૂર્ય નમસ્કારના મહત્ત્વને ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવ્યું છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. આ યોગનો આ જે પ્રકાર છે સૂર્ય નમસ્કાર એક પૂર્ણતઃ કહી શકાય એવી રીતે ધ્યાન કરવાની એક પદ્ધતિ છે. કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. મેડિટેટિવ મતલબ પૂર્ણતઃ પૂર્ણ રીતે ધ્યાન ધરવાની એક પદ્ધતિ છે. મેડિટેટિવ મતલબ ધ્યાન કરવું. તો this form of યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. આ યોગનો જે પ્રકાર છે એ સંપૂર્ણ ફાયદાકારક રીતે ધ્યાન કરવાની એક પદ્ધતિ છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ, જેની અંદર આસન અને પ્રાણાયામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આની અંદર ઘણા બધા આસનો હોય છે અને ઘણા બધા પ્રાણાયામો પણ હોય છે કે જેથી કરીને શરીરને અલગ અલગ ફાયદાઓ થઈ શકે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. પોસ્ચર્સ મતલબ વિવિધ આસનો. 12 ડિફરન્ટ પોસ્ચર્સ. ઇટ ઇઝ અ કોમ્બિનેશન. કોમ્બિનેશન મતલબ સમૂહ જેને કહી શકાય તે. તો ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. પોસ્ચર્સ મતલબ વિવિધ આસનો. 12 વિવિધ આસનોનો એક સમૂહ છે. તો સૂર્ય નમસ્કાર છે એની અંદર કુલ મળીને 12 એવા વિવિધ આસનો છે. ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ વિથ અ સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન. બ્રીધિંગ પેટર્ન મતલબ ચોક્કસ પ્રકારની એક શ્વાસોશ્વાસની જે પદ્ધતિ છે, શ્વાસોશ્વાસનો જે અનુક્રમ છે એ પદ્ધતિની અંદર આ વિવિધ પ્રકારના 12 પોસ્ચર્સને આપણે શરીરની અંદર કસરતના માધ્યમથી બહાર લાવીએ છીએ. આપણા વર્તનની અંદર એ વર્તાય છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ. પર્ટિક્યુલર સિક્વન્સ મતલબ અનુક્રમ. પર્ટિક્યુલર મતલબ ચોક્કસ. તો ચોક્કસ પ્રકારના અનુક્રમમાં વિથ સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન. ખાસ કરીને ચોક્કસ પ્રકારની એક શ્વાસોશ્વાસની જે ગતિવિધિ છે એના દ્વારા આ 12 વિવિધ આસનોનો એક સમૂહ બને છે જેને આપણે સૂર્ય નમસ્કાર તરીકે ઓળખીએ છીએ. તો સૂર્ય નમસ્કાર છે એ વિવિધ 12 આસનોનો સમૂહ છે કે જે ચોક્કસ ઘટનાક્રમની અંદર ચોક્કસ પ્રકારે શ્વાસોશ્વાસને નિયંત્રિત કરી અને જે આખી પ્રણાલી રચવામાં આવે છે એ સૂર્ય નમસ્કાર તરીકે ઓળખાય છે. It helps an individual to vitalize and unblocks the whole system. તે દરેક વ્યક્તિમાં ટુ વાઇટલાઇઝ કરવું મતલબ શું કરે છે? આખી સિસ્ટમને શું કરે છે? ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિડ્યુઅલ, કોઈ પણ વ્યક્તિને તે મદદરૂપ થાય છે. ટુ વાઇટલાઇઝ કરવું મતલબ શરીરમાં નવી ઉર્જાનો સંચાર કરવો. દેટ ઇઝ વાઇટલાઇઝ કરવું મતલબ આખા શરીરને ચેતનાસભર બનાવવું, આખા શરીરને ઉર્જાવાન બનાવવું. દેટ ઇઝ વાઇટલાઇઝ. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિડ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ. અનબ્લોક્સ મતલબ તંત્રના આપણી સિસ્ટમની અંદર અલગ અલગ કુલ મળીને ઘણી બધી સિસ્ટમો આપણા શરીરની અંદર કામ કરે છે જેના નામ આપણે આગળ જોયા. શ્વસન તંત્રથી લઈ રુધિરાભિસરણ તંત્ર, હાડકાઓનું આખું જે અસ્થિતંત્ર છે, આપણું જે જ્ઞાન તંત્ર છે, હૃદયનું આખું જે મસલ્સ છે, એ તમામને જે કંઈ પણ અંતરાયો હોય, શરીરની અંદર જે વિઘ્નો હોય, શરીરની અંદર જે અવરોધો હોય, એ બધાને દૂર કરવામાં પણ યોગનો એક જે સૂર્ય નમસ્કાર નામનો જે આખો પ્રકાર છે એ ખૂબ જ ઉપયોગી છે.
ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ. સમગ્ર સિસ્ટમના, સમગ્ર તંત્રના જે અંતરાયો છે, અવરોધો છે, એને દૂર કરવામાં સૂર્ય નમસ્કાર ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ, કોઈ પણ વ્યક્તિ જો સૂર્ય નમસ્કાર કરે તો એના શરીરની અંદર ઉર્જાનો નવો સ્ત્રોત જન્મે છે. આખું શરીર છે ઉર્જાવાન બને છે અને એના શરીર તંત્રની અંદર રહેલા જે કંઈ પણ અંતરાયો છે, જે અવરોધો છે, જે કંઈ પણ બાધારૂપ બાબતો છે, એ બધી જ સૂર્ય નમસ્કાર દ્વારા દૂર થઈ શકે છે. ઇટ રિડ્યુસીસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી. શરીરના લગભગ તમામ ભાગમાંથી ચરબીમાં ઘટાડો કરે છે. સૂર્ય નમસ્કાર છે આપણા શરીરમાં રહેલી તમામ ચરબીમાં એ ધીમે ધીમે ઘટાડો લાવે છે. એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઈચ એન્ડ એવરી મસલ્સ, કારણ કે શરીરના દરેકે દરેક સ્નાયુઓને તે ખેંચે છે અને કસરત પૂરી પાડે છે. એઝ ઇટ સ્ટ્રેચિસ, સૂર્ય નમસ્કારની અંદર શરીરના તમામ સ્નાયુઓ છે એ ખેંચાય છે, સ્ટ્રેચ થાય છે. એન્ડ ટોન્સ ઈચ એન્ડ એવરી મસલ્સ, અને દરેકે દરેક સ્નાયુઓને ટોન મળે છે. ટોન મતલબ એક પ્રકારનું મૂવમેન્ટ મળે છે, એક પ્રકારની કસરત મળે છે, જેના પરિણામે જે કંઈ પણ શરીરની અંદર જમા થયેલી જે ચરબી છે એનો ઉપયોગ થાય છે, જેમાંથી ઉર્જા બની જાય છે અને એનો નિકાલ થાય છે. ખાસ કરીને આપણા શરીરની અંદર ચરબી બનવાની જે પ્રક્રિયા છે એ કંઈક એવી જ છે. કારણ કે તમે જે કંઈ પણ ખોરાક લો છો અને જો કસરત ન કરો તો આપણા જે કોષો છે એને જેટલું જરૂરી હોય એટલા જ પોષક તત્વોને તે બાળે છે અને ઉર્જા ઉત્પન્ન કરે છે, અને બાકીની જે પોષક તત્વોમાંથી જે વધેલી ઉર્જા છે એ ચરબી સ્વરૂપે આપણા શરીરમાં જમા થાય છે, જે એ હકીકતમાં કોષોનો સ્ટોક છે કે જ્યારે કોઈ સ્થિતિ ભૂખમરાની જ્યારે સ્થિતિ આવે તે સમયની અંદર શરીર એ સ્ટોકનો ઉપયોગ કોષ દ્વારા કરાવડાવે છે. મતલબ કે ફેટ છે એ શરીરનું ગોદામ છે, મતલબ કે કોષનું ગોદામ છે, જેમાં ઘણી બધી ઉર્જા સ્થાયી ભાવે પડેલી રહે છે, પણ જ્યારે જરૂર પડે ત્યારે જ એનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા વ્યક્તિઓ જે ફાસ્ટ રાખે છે, ઉપવાસ રાખે છે, અને જે વ્યક્તિઓ દિવસભર જમતા નથી, ઘણા લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે, તો તમે જોશો કે ધીમે ધીમે એનું શરીર છે એ નબળું પડતું જાય છે, એના શરીરમાંથી ધીમે ધીમે ફેટ છે એ ઘટતી જાય છે. એના પાછળનું કારણ એ છે કે માનવ શરીરમાં જ્યાં સુધી ફેટનો 1% પણ બચે છે ત્યાં સુધી શરીર છે એ સતત કાર્યશીલ રહે છે. એની નર્વસ સિસ્ટમ ઉપર અસર થાય છે ચોક્કસપણે, પરંતુ શરીર છે એ જીવિત રહે છે. માટે ફેટ છે એ ગોદામ છે કોષનો, એનર્જી માટેનો. તો સૂર્ય નમસ્કાર છે એ ખાસ કરીને શરીરના દરેકે દરેક સ્નાયુઓને ખેંચે છે અને દરેકે દરેક સ્નાયુઓને કસરત આપે છે, જેથી કરીને શરીરની અંદર જમા થયેલી તમામ પ્રકારની જે ચરબી છે એની અંદર ધીમે ધીમે ઘટાડો કરી દે છે. તો આવી રીતે સૂર્ય નમસ્કારનો જે પ્રકાર છે, જે યોગનો જ એક ભાગ છે, એના વિશે અહીં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર, સૂર્ય નમસ્કારને કઈ રીતે અમલીકરણ, એનો અભ્યાસ કઈ રીતે કરી શકાય એની વાત અહીં વિગતવાર કરવામાં આવી છે. તો સૂર્ય નમસ્કાર છે એ પ્રાચીનતમ વિજ્ઞાનોમાંનો એક યોગ એનો જ એક ભાગ છે, અને આ જે યોગનો જે પ્રકાર છે એ સંપૂર્ણપણે ધ્યાન ધરવાની એક પદ્ધતિ છે, અને જેની અંદર આસન અને પ્રાણાયામનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની અંદર 12 આસનોનો એક સમૂહ છે કે જે ચોક્કસ અનુક્રમની અંદર ચોક્કસ શ્વાસોશ્વાસના નિયંત્રણ હેઠળ જેને કરવામાં આવે છે અને જેના લાભ આખા શરીરને મળે છે. અને જે દરેક વ્યક્તિના સંપૂર્ણ શરીરની અંદર આવતી જે બાધાઓ છે, જે અવરોધો છે, એને તે ઉત્તેજિત કરે છે અને માનવ શરીરની અંદર ચેતના લાવવાનું કામ આ સૂર્ય નમસ્કાર દ્વારા થાય છે. તો મિત્રો, આ ચર્ચાને હું અહીં સ્થગિત કરું છું. નેક્સ્ટ વિડીયોમાં
કઈ રીતે સૂર્ય નમસ્કારનો અભ્યાસ થાય એના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર, જે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.